નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગેલેનોમીટરની રચના જે છે એ સમજ્યા હતા. ગેલેનોમીટર એવું સાધન છે જેની મદદથી આપણે પ્રવાહનું માપન પણ કરી શકીએ છીએ અને વોલ્ટેજનું માપન પણ કરી શકીએ છીએ. તો પ્રવાહ કઈ રીતે માપવાનો, વોલ્ટેજ કઈ રીતે માપવાનો એની ચર્ચા ધીમે ધીમે આપણે આગળ કરશું. પણ થોડીક વાત આપણે ગયા લેક્ચરમાં જે છે એ ગેલેનોમીટરની રચનાની કરી હતી, બરાબર, કે બે નળાકાર ચુંબકીય ધ્રુવો હોય, એની વચ્ચે ઘણા બધા આંટાવાળું લંબચોરસ ગૂંચળું રાખેલું હોય, એ ગૂંચળાની બરોબર નીચે ગૂંચળાને અડે નહીં એવી રીતે પોલો નળાકાર રાખેલો હોય જે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, બરાબર. અને એ ગૂંચળા સાથે દર્શક પટ્ટો જોડેલો, એટલે કે દર્શક કાંટો આમ કહીએ તો જ્યારે પણ પ્રવાહ પસાર કરીએ એટલે ગૂંચળા પર ટોર્ક લાગે એટલે ગૂંચળું જે છે એ ભ્રમણ કરે, સાથે સાથે દર્શક પટ્ટો પણ ભ્રમણ કરે, એટલે જેટલો પ્રવાહ પસાર કરીએ એ પ્રમાણે ટોર્ક લાગે અને એટલો દર્શક પટ્ટો આપણને આવર્તન દર્શાવશે. અને પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન કરવા માટે દર્શક પટ્ટા સાથે સ્પ્રિંગો જોડેલી હોય. એટલે આપણે એક સૂત્ર જે છે, બરાબર, એ જોયું હતું કે ફાઈ બરાબર BI/N. એની ઉપરથી આપણે પહેલું સમજવાનું છે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા, બરાબર. આપણે એક સૂત્ર આવું જોયું હતું કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ BI/NA. અહીંયા જુઓ, કોણાવર્તન અને I જે છે, બરાબર, દર્શક પટ્ટાનું કોણાવર્તન એ પ્રવાહના સમપ્રમાણમાં છે. એટલે જેટલો પ્રવાહ વધે એટલું કોણાવર્તન વધે. સિમ્પલ વાત છે કે જેટલો પ્રવાહ આપણે વધારશું એટલું ટોર્ક વધારે લાગશે. ટોર્ક વધારે લાગે એટલે ગૂંચળું વધારે ભ્રમણ કરે, બરાબર. દર્શક પટ્ટોનું પણ વધારે ભ્રમણ થાય એટલે કે કોણાવર્તન એટલું વધે. એટલે ફાઈ અને I જે છે એ સમપ્રમાણમાં છે. આમાંથી હું જો φ/I લખું, આ I જે છે ને આ બાજુ લાવું તો આવી રીતે લખી શકાય BNA, બરાબર, એના છેદમાં કે જે છે એ છેદમાં આવશે I. તો આ જે છે φ/I એને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. અને પ્રવાહ સંવેદિતા એટલે બીજું કાંઈ નહીં, એકદમ સરળ શબ્દમાં કેવું હોય તો એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન. જો આને એવી રીતે આપણે સરળ સમજી શકીએ કે ભાઈ પ્રવાહ સંવેદિતા આપણે શું કામ વ્યાખ્યાયિત કરીએ છીએ કે ભાઈ ગેલ્વેનોમીટરમાં આપણે બહુ સૂક્ષ્મ પ્રવાહ પસાર કરીએ તો એ સૂક્ષ્મ પ્રવાહનું પણ આવર્તન જે છે એ દર્શક કાંટો દર્શાવવો જોઈએ. માનો કે આપણે એકદમ નાનો એવો પ્રવાહ દર્શાવીએ અને દર્શક કાંટો જે છે એ કોણાવર્તન ન દર્શાવે તો એનો અર્થ એવો થયો કે ભાઈ મોટા પ્રવાહ માટે દર્શાવશે પણ સૂક્ષ્મ પ્રવાહ હોય તો કોણાવર્તન નહીં થાય, તો આપણે પ્રવાહનું સાચું મૂલ્ય, ચોકસાઈવાળું મૂલ્ય માપી શકશું નહીં. એટલે એમાં સૂક્ષ્મ પ્રવાહ પસાર કરીએ તો પણ એ આવર્તન દર્શાવવો જોઈએ. એ એની સંવેદિતા થઈ. એક સરળ શબ્દમાં કહીએ તો આપણને કોઈ અડે તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કોઈ સ્પર્શ કરે છે એટલે એ આપણી સંવેદિતા છે, બરાબર. તો એવી જ રીતે ગેલ્વેનોમીટરમાંથી એકદમ સૂક્ષ્મ પ્રવાહ પસાર થાય ત્યારે પણ એ સૂક્ષ્મ આવર્તન દર્શાવવું જોઈએ. એટલે કે જેટલો પ્રવાહ પસાર થાય છે એ પ્રમાણે ગેલ્વેનોમીટરનો દર્શક કાંટો આવર્તન દર્શાવવું જોઈએ કે પ્રવાહનું માપન આપવું જોઈએ. એટલે એની માટે શું વ્યાખ્યાયિત કરવામાં આવે તો કે પ્રવાહ સંવેદિતા, એટલે કે એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન, બરાબર. એટલે એ જે વસ્તુ છે એને શું કહેવાય, ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. બીજા શબ્દમાં કેવું હોય તો એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન. એટલે φ/I જે છે એને શું કહેવાય, ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. એવી જ રીતે એની વોલ્ટેજ સંવેદિતા આવશે, એ પણ આપણે અહીંયા સાથે સાથે જ સમજશું. વોલ્ટેજ સંવેદિતા. તો જુઓ, આ જે સૂત્ર આપણે મેળવ્યું છે φ/I ઇઝ ઇક્વલ ટુ BNA છેદમાં કે. હવે બંને બાજુ છેદમાં હું R વડે ગુણી નાખું છું. બંને બાજુ શું કરું છું, છેદમાં R. R એટલે અવરોધ, બરાબર. તો I × R એટલે આપણે જેના વોલ્ટેજ માપવા છે એ વસ્તુનો જે અવરોધ છે એને આપણે R કહીએ,
એ અવરોધ વડે બંને બાજુ છેદમાં ગુણ્યું તો I × R એટલે શું થાય? V થાય, જેને વિદ્યુત સ્થિતિમાન પણ આપણે કહીએ. સરળ શબ્દમાં આપણે એને શું કહીએ છીએ? વોલ્ટેજ. તો phi/I જે છે એને કહેવાય વોલ્ટેજ સંવેદિતા. બરાબર. તો phi/I જે છે એ પ્રવાહ સંવેદિતા થયું. phi/V જે છે એને વોલ્ટેજ સંવેદિતા કહેવાય, જેને બીજા શબ્દમાં કહેવાય એકમ વોલ્ટેજ દીઠ કોણાવર્તન અથવા એકમ વિદ્યુત સ્થિતિમાન દીઠ કોણાવર્તન. આ બે વસ્તુ જે છે અલગ છે. ખાસ એ ધ્યાન રાખજો કે વોલ્ટેજ સંવેદિતા આપણે ક્યારે વ્યાખ્યાયિત કરીએ છીએ? જ્યારે ગેલ્વેનોમીટરની મદદથી આપણે વોલ્ટેજનું માપન કરવાનું હોય. મેં શરૂઆતમાં જ તમને કીધું હતું કે ગેલ્વેનોમીટરની મદદથી આપણે પ્રવાહ પણ માપી શકીએ અને વોલ્ટેજ પણ માપી શકીએ, પણ એની માટે જરૂરી એવા ફેરફાર કરવા પડે. પ્રવાહમાં માપવા માટે જે ફેરફાર કરવો પડે એ પણ અલગ થાય અને વોલ્ટેજ માપવા માટે જે ફેરફાર કરવો પડે એ પણ અલગ થાય. એટલે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાને એકબીજા સાથે કોઈ લેવડ દેવડ નથી. એટલે કહેવા હું એમ માગું છું કે જો તમે એવું સમજતા હોય કે સાહેબ હું વોલ્ટેજ સંવેદિતામાં ફેરફાર કરું તો ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા આપોઆપ ફરી જાય, તો એવું થાય નહીં. તમે જ્યારે વોલ્ટેજ સંવેદિતામાં ફેરફાર કરો છો ત્યારે વોલ્ટેજ સંવેદિતા જ બદલાય છે. પ્રવાહ સંવેદિતામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે મારા સમજાવવાનો મતલબ એ છે કે આ બે વાત અલગ અલગ છે. આ વાત ક્યારની છે? તો કે જ્યારે પ્રવાહનું માપન કરવાનું હોય ત્યારે. આ વાત ક્યારની છે? તો કે જ્યારે વોલ્ટેજનું માપન કરવાનું હોય ત્યારે. અને બંને માપન માટે ગેલ્વેનોમીટરમાં કરવા પડતા ફેરફાર અલગ અલગ હોય છે. એટલા માટે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાને એકબીજા સાથે કોઈ સીધો સંબંધ નથી. એટલે જો હું એમ કહું કે ભાઈ પ્રવાહ સંવેદિતા હું ડબલ કરું છું, બમણી કરું છું, તો એનો અર્થ એવો નથી વોલ્ટેજ સંવેદિતા પણ ડબલ થઈ જાય. વોલ્ટેજ સંવેદિતા એની એ સ્થિતિમાં જે છે એ જ રહેશે. ફરીને એકવાર કહું છું કે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા ને એકબીજા સાથે કોઈ સીધો સંબંધ નથી. એટલે એવું નથી સમજવાનું કે પ્રવાહ સંવેદિતામાં ફેરફાર કરીએ એટલે ઓટોમેટિક વોલ્ટેજ સંવેદિતા બદલાઈ જ જાય. એ બંનેને એકબીજા સાથે કોઈ સીધો સંબંધ નથી. સરળ બીજા શબ્દોમાં આ બે અલગ અલગ રચનાની વાત થઈ રહી છે. ભલે આપણે માપીએ છીએ ગેલ્વેનોમીટરની મદદથી જ તે, પણ પ્રવાહ માપવા માટે કરવા પડતા ફેરફાર અલગ હોય છે, વોલ્ટેજ માપવા માટે કરવા પડતા ફેરફાર અલગ હોય છે. એટલે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. સમજાય છે હું કહું છું? એટલે ખાસ ધ્યાન રાખજો. આ બે સૂત્રો જે છે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા જે છે ગેલ્વેનોમીટર માટે યાદ રાખજો. સ્વાધ્યાયમાં એક બે દાખલા છે, એના પરથી MCQ પણ પૂછી શકે. phi/I/B/N/A/K શું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ, જે આગળ થિયરીમાં આપણે વાત કરેલી જ છે. પણ પ્રવાહ સંવેદિતા એટલે phi/I થયું, આ એનું સૂત્ર છે. વોલ્ટેજ સંવેદિતા એટલે phi/V થયું. તમારા ટેક્સ્ટબુકમાં વીજ દબાણ એવો પણ શબ્દ વાપર્યો હશે. એટલે વીજ દબાણ એટલે બીજું કાંઈ નથી, વોલ્ટેજની જ વાત છે. અને વોલ્ટેજ લખો એટલે ચાલ, એટલે ચિંતા કરવાની જરૂર નથી. એટલે આ બે વસ્તુ જે છે મેં તમને અત્યારે સાથે સમજાવી દીધી કે પ્રવાહ સંવેદિતાનું સૂત્ર શું છે અને વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર શું છે. અને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ સંવેદિતા એટલે શું. મેં કીધું એમ કે ભાઈ નાનો એવો પ્રવાહ કે નાનો એવો વોલ્ટેજ પણ આપવામાં આવે, બરાબર છે, તો એમાં ફેરફાર થવો જરૂરી છે. એટલે કે દર્શક કાંટો જે છે એ પ્રમાણે અંકન આપવો જરૂરી છે. એટલે એના માટે આ સંવેદિતાઓ વ્યાખ્યાયિત કરવી જરૂરી છે ગેલ્વેનોમીટરનું યોગ્ય કેલિબ્રેશન કરવા માટે, બરાબર. તો આ ખાસ નોંધી લેજો. હવે આગળ જે છે એ આપણે ભણવા જઈ રહ્યા છીએ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ અને ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ. મેં કીધું એમ પ્રવાહ માપવા માટે જે સાધન વપરાય એને એ મીટર કહેવાય. વોલ્ટેજ માપવા માટે જે સાધન વપરાય એને વોલ્ટ મીટર કહેવાય. એટલે એ મીટર એ અલગ રચના છે, વોલ્ટ મીટર એ અલગ રચના છે.
પણ આપણે અહીંયા શેની વાત કરીએ છીએ? ગેલ્વેનોમીટરની. ગેલ્વેનોમીટરની મદદથી મારે પ્રવાહ માપવો છે. તો પ્રવાહ માપવાનું કામ કોણ કરે? એ મીટર. એટલે આપણે એમ કહીએ છીએ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ. અથવા સરળ શબ્દમાં કહેવું હોય તો ભાઈ ગેલ્વેનોમીટરની મદદથી આપણે જો પ્રવાહ માપવો હોય તો શું શું કરવું પડે એ ચર્ચા કરશું. એવી જ રીતે ગેલ્વેનોમીટરની મદદથી વોલ્ટેજ માપવા હોય તો આપણે શું શું કરવું પડે એ પણ ચર્ચા કરશું. અને બંને થિયરી મોસ્ટ આઈએમપી છે. ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ અને ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ. એટલે કે પહેલી વાત ગેલ્વેનોમીટરની મદદથી પ્રવાહ કઈ રીતે માપવો, બીજી વાત ગેલ્વેનોમીટરની મદદથી વોલ્ટેજ કઈ રીતે માપવા. બરાબર? તો વિડીયો પુશ કરીને ચાલો ફટાફટ લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. ઓકે, લખાઈ ગયું હશે તો ચાલો. હવે આપણે ખૂબ આઈએમપી થિયરીની દ્રષ્ટિએ દાખલા માટે પણ અને એમસીક્યુ માટે પણ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ, અથવા તમે એમ પણ યાદ રાખી શકો કે ગેલ્વેનોમીટરની મદદથી પ્રવાહનું માપન. બરાબર? સરળ શબ્દમાં એમ પણ યાદ રાખી શકો કે ભાઈ ગેલ્વેનોમીટરની મદદથી પ્રવાહનું માપન. હવે આ થિયરીમાં હું જે બોલું, જે સમજાવું, ખાસ ધ્યાન રાખજો, ધ્યાનથી સાંભળજો, સમજજો વ્યવસ્થિત. જો ધારો કે કોઈ અવરોધ જે છે આર છે, બરાબર? ટેક્સ્ટ બુકમાં તો તમને બહુ ડિટેલમાં આપેલું નથી, પણ આપણે ખૂબ આઈએમપી ટોપિક છે એટલે વ્યવસ્થિત ડિટેલમાં સમજશું, જેથી કરીને JEE નીટમાં આમાં એમસીક્યુ પૂછાય, ગુજકેટમાં તો આપણને કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. અને ધ્યાન રાખશો તો એકદમ સરળ જ છે. હવે ધારો કે આ કોઈ અવરોધ આર છે અને એની વેલ્યુ જે છે 100 ઓહ્મ છે. જો અહીંયા આંકડાઓ ફક્ત હું અમસ્તો લઈ રહ્યો છું, જરૂરી નથી કે આંકડા લેવા, પણ વધારે ડિટેલમાં તમને સમજાય એટલા માટે. હવે એની સાથે આપણે બેટરી જોડી દઈએ. બરાબર? એટલે આ ધન છેડામાંથી પ્રવાહ નીકળશે I. હવે મારે આ 100 ઓહ્મનો જે અવરોધ છે, બરાબર, આ અવરોધની વેલ્યુ કેટલી છે? 100 ઓહ્મ. એમાંથી પસાર થતો પ્રવાહ માપવો છે. અને શેની મદદથી માપવો છે? તો કે ગેલ્વેનોમીટરની મદદથી માપવો છે. હવે સમજો આ વસ્તુ કે ભાઈ પરિપથનો અવરોધ કેટલો છે? 100 ઓહ્મ. અને એમાંથી પસાર થતો પ્રવાહ માપવો છે. હવે તમને ખ્યાલ છે કે ભાઈ જો આપણે પ્રવાહનું માપન કરવું હોય તો શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન રહે. શ્રેણી જોડાણમાં પ્રવાહ કેવો હોય? સમાન હોય. એટલે પહેલી વસ્તુ તો ખાસ ધ્યાન રાખજો કે પરિપથનો પ્રવાહ અથવા અવરોધનો પ્રવાહ, પરિપથનો પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડવું જોઈએ. તમારે જે અવરોધનો પ્રવાહ માપવો છે એ અવરોધ સાથે ગેલ્વેનોમીટર શેમાં હોવું જોઈએ? શ્રેણીમાં હોવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો, કેમ કે શ્રેણીમાં જ પ્રવાહનું મૂલ્ય એક સમાન રહે. એટલે મારે જો આમાંથી પસાર થતો પ્રવાહ માપવો હોય તો ગેલ્વેનોમીટર એની સાથે શેમાં હોવું જોઈએ? શ્રેણીમાં. તો અહીંયા ગેલ્વેનોમીટર જોડી દઉં. અને ગેલ્વેનોમીટર જે છે એનો પોતાનો કંઈક અવરોધ હશે, જેને આપણે RG કહીએ. RG એટલે શું છે? ગેલ્વેનોમીટરનો અવરોધ છે. સમજાય છે વાત? હવે સમજો, જો આ શ્રેણી જોડાણ કઈ રીતે થયું? આ ધન છેડામાંથી પ્રવાહ નીકળે તો આમાંથી કેટલો પ્રવાહ જાય? I. એ પ્રવાહ I આવી રીતે ફરતો હોય તો ગેલ્વેનોમીટરમાંથી I જ પસાર થશે કે નહીં? સમજાય છે વાત? એટલે પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર જે છે એ હંમેશા શેમાં જોડવું જોઈએ? આપણે શ્રેણીમાં જોડવું જોઈએ.
હવે ગેલ્વેનોમીટરની અંદર આપણે રચનાની વાત કરેલી છે, ચુંબકીય ધ્રુવ હોય, ગૂંચળું હોય, નળાકાર હોય, બરાબર. તો ગેલ્વેનોમીટરનો પોતાનો કંઈક અવરોધ હશે, એટલે ગેલ્વેનોમીટરના અવરોધને આપણે દર્શાવશું RG વડે. હવે ધારી લ્યો કે ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એ 40 ઓહ્મ છે. સપોઝ કેટલો છે? 40 ઓહ્મ છે. અમસ્તો આંકડો લઉં છું, જરૂરી નથી કે 40 જ હોય, એમ ખાલી સમજાવવા માટે લઉં છું. ધારો કે ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એ કેટલો છે? 40 ઓહ્મ છે. હવે સમજો વાત કે તમારો મૂળ હેતુ શું હતો? તો કે સાહેબ 100 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ માપવાનો, એટલે કે એવો પરિપથ કે જે પરિપથનો અવરોધ કેટલો છે? 100 ઓહ્મ, એનો પ્રવાહ તમારે માપવો હતો. હવે પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને ફરજિયાત શ્રેણીમાં જોડવું પડે. તો ગેલ્વેનોમીટર તમે શ્રેણીમાં જોડી દીધું. હવે ગેલ્વેનોમીટર તમે સીધું શ્રેણીમાં જોડી દો, બરાબર. તો એના હિસાબે બે મુશ્કેલીઓ તમને નડે પ્રવાહ માપવા માટે. જો પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટરને આપણે પરિપથમાં સીધું જોડી દઈએ તો બે મુશ્કેલીઓ થાય. એમાં પહેલી મુશ્કેલી જે છે એ કઈ થશે? તો કે ગેલ્વેનોમીટરને પરિપથમાં સીધું શ્રેણીમાં જોડવાથી પરિપથના અવરોધનું મૂલ્ય બદલાઈ જાય, જેથી પ્રવાહનું સાચું મૂલ્ય માપી શકાય નહીં. તમને એવું થશે કે સાહેબ આ કઈ રીતે? શું લખ્યું મેં કે ગેલ્વેનોમીટરને જો પરિપથમાં સીધું જોડવામાં આવે તો પરિપથના અવરોધનું મૂલ્ય બદલાઈ જાય એટલે કે વધી જશે, જેથી કરીને પ્રવાહનું સાચું મૂલ્ય મળે નહીં. કઈ રીતે સમજો? તમારે કોનો પ્રવાહ માપવાનો હતો? તો કે સાહેબ 100 ઓહ્મના પરિપથનો. હવે તમે ગેલ્વેનોમીટર એ માટે રસ્તો જ નથી, શ્રેણીમાં જ જોડવું પડે. સમાંતરમાં જોડાય નહીં તો પ્રવાહના ભાગ પડી જાય, એટલે શ્રેણીમાં જ જોડવું પડશે. તો ગેલ્વેનોમીટર તમે શ્રેણીમાં જોડી દીધું. હવે ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડો તો ગેલ્વેનોમીટરનો પોતાનો કંઈક અવરોધ હોય. તો હવે તમે જુઓ, આ પરિપથમાં 100 ઓહ્મનો અવરોધ તો હતો, ગેલ્વેનોમીટર જોડ્યું. ગેલ્વેનોમીટરનો જે છે એ અવરોધ જે છે એ કેટલો છે? 40 છે. જુઓ, એટલે પરિપથનો સમતુલ્ય અવરોધ જે છે, જ્યારે ગેલ્વેનોમીટરને તમે જોડો છો ત્યારે કેટલો થઈ જાય? R પ્લસ RG જેટલો થઈ જાય, બરાબર. R પ્લસ RG જેટલો. તમારે કોનો પ્રવાહ માપવાનો હતો? માત્ર Rનો પ્રવાહ માપવાનો હતો, એટલે કે પરિપથનો અવરોધ 100 ઓહ્મ હોય એનો પ્રવાહ માપવાનો હતો, 100 ઓહ્મના પરિપથનો. પણ ગેલ્વેનોમીટર તમે સીધું શ્રેણીમાં જોડ્યું તો શ્રેણીમાં અવરોધનો શું થાય? સરવાળો. એટલે કુલ અવરોધ જે છે એ 100 + 40 એટલે કેટલો થઈ જશે? 140 થઈ જશે. હવે અવરોધ જો વધી ગયો, અવરોધ વધી જાય એટલે પ્રવાહ ઘટી જાય, એટલે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ ઓછો પસાર થશે પહેલાં કરતાં. જો ગેલ્વેનોમીટર તમે ન જોડો ત્યારે જે પ્રવાહ હોય એની કરતાં તમે જ્યારે ગેલ્વેનોમીટર જોડશો ત્યારે પ્રવાહ ઘટી જશે. શું કામ? તો કે પરિપથનો અવરોધ વધે છે. મેં કીધું એમ યાદ રાખજો, આપણે કઈ થિયરી ભણીએ છીએ? ગેલ્વેનોમીટરની મદદથી પ્રવાહનું માપન કઈ રીતે કરવું. તો પ્રવાહ માપવા માટે આપણને ખબર છે ફરજિયાત ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડવું પડે. તો આપણને એમ થાય એમાં શું અઘરું છે, હાલો શ્રેણીમાં જોડી દીધું એટલે પ્રવાહ માપી લેશે એમ. પણ ગેલ્વેનોમીટર તમે સીધું શ્રેણીમાં જોડો છો એટલે પરિપથનો અવરોધ બદલાઈ જાય છે. અવરોધ બદલાય એટલે પ્રવાહનું મૂલ્ય બદલાઈ જાય. તો આપણે તો 100 ઓહ્મનો એટલે કે R અવરોધનો પ્રવાહ માપવાનો હતો, એની બદલે ગેલ્વેનોમીટર આપણને જે પ્રવાહ માપીને આપશે એ R પ્લસ RG નો માપીને આપશે. કેમ કે અવરોધ અત્યારે 2 થઈ ગયા ને, R પ્લસ RG. તો આપણે જે પ્રવાહ માપવો છે એ નહીં મળે.
કવિ સમજાય છે? મૂળ હેતુ આપણો શું હતો? 100 ઓહ્મના અવરોધનો પ્રવાહ માપવાનો, પણ ગેલ્વેનોમીટર સીધું શ્રેણીમાં જોડીએ છીએ એટલે અવરોધનું મૂલ્ય 140 થઈ ગયું, વધી ગયું. તો હવે આપણે જે પ્રવાહ માપશું અથવા ગેલ્વેનોમીટર જે પ્રવાહ દર્શાવશે એ શેનો દર્શાવશે? 140 ઓહ્મનો દર્શાવશે. આપણો તો હેતુ 100 ઓહ્મનો માપવાનો હતો, એટલે આપણે જે પ્રવાહ માપીએ છીએ એ 100 ઓહ્મનો પ્રવાહ નથી, 140નો છે. અથવા મૂળ હેતુ આપણો 100 ઓહ્મનો પ્રવાહ માપવાનો હતો, તો એ તો પૂરો થશે નહીં, એટલે કે આપણે જે પ્રવાહનું મૂલ્ય માપીએ છીએ એ સાચું નથી. એટલે ગેલ્વેનોમીટરને સીધું શ્રેણીમાં જોડવાથી પરિપથનો અવરોધ બદલાઈ જાય, એટલે એ સાચો પ્રવાહનું મૂલ્ય માપીને ન આવે. આ પહેલી મુશ્કેલી. બીજી મુશ્કેલી આમાં શું નડે? તો કે જ્યારે પરિપથમાંથી મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય ત્યારે ગેલ્વેનોમીટરને નુકસાન થવાનો ભય રહે. હવે બીજી મુશ્કેલી શું છે? જુઓ, ગેલ્વેનોમીટર આપણે શ્રેણીમાં જોડી દીધું તો પહેલી વાત તો કરી કે પ્રવાહનું સાચું મૂલ્ય માપીને આપશે નહીં, કેમ કે અવરોધ બદલાઈ જાય છે. બીજી વાત તો કે જ્યારે પ્રવાહનું મૂલ્ય વધી જાય, ધારો કે આમાં વધારે પ્રવાહ પસાર થતો હોય, બરાબર છે, તો આ શ્રેણીમાં જોડેલું, તો જે પ્રવાહ અહીંયાથી પસાર થશે એ જ અહીંયાથી થશે. હવે ગેલ્વેનોમીટરની અંદર ગૂંચળું હોય એકદમ પાતળા તારમાંથી બનેલો હોય, તો હવે મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો પ્રવાહ વધારે હોવાના લીધે તાર જલ્દી ગરમ થશે, કેમ કે વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતરણ થાય? જૂલ ઉષ્મા ઉર્જામાં. વાત કરેલી છે આપણે. તાર ગરમ થઈ જાય. હવે મોટો વધારે પ્રવાહ હોય, વધારે તાર ગરમ થાય, તો ખૂબ વધારે તાર ગરમ થાય તો કોઇલ બળી જાય. સાદી ભાષામાં કહીએ તો ગેલ્વેનોમીટર બળી જશે, બરાબર. પણ એવું લખવું એની કરતાં આ વધારે સારું લાગે ને, ગેલ્વેનોમીટરને નુકસાન થવાનો ભય રહે. એટલે કે ગેલ્વેનોમીટરને સીધું શ્રેણીમાં જોડવાથી જ્યારે મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થતો હોય ત્યારે ગેલ્વેનોમીટરને નુકસાન થવાનો ભય રહે. સમજાય છે વાત? તો આ બે મુશ્કેલી છે. આપણો મૂળ પ્રશ્નનો ભૂલી જતા. મૂળ પ્રશ્ન આપણો એવો હતો કે ભાઈ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ. એ મીટર એવું સાધન છે કે જે પ્રવાહનું માપન કરી શકે, બરાબર. એટલે એવું કીધું છે કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ, અથવા આમ પણ કહી શકીએ આપણે ગેલ્વેનોમીટરની મદદથી પ્રવાહનું માપન કઈ રીતે થાય. તો આપણે એક સિમ્પલ લોજિકથી વિચારીએ કે ભાઈ મારે આનો પ્રવાહ માપવો છે તો એની સાથે ગેલ્વેનોમીટર શ્રેણીમાં જ મારે જોડવું પડે, કેમ કે શ્રેણીમાં જ પ્રવાહ સમાન હોય, બરાબર. એવું સિમ્પલ આપણે વિચારીએ. એટલે ગેલ્વેનોમીટર જોડ્યું, પણ જોડ્યા પછી આપણે વિચારીએ તો ખબર પડે કે ગેલ્વેનોમીટર જો સીધું શ્રેણીમાં જોડીએ તો પરિપથનો અવરોધ તો બદલાઈ જશે, એટલે પ્રવાહનું મૂલ્ય પણ બદલાઈ જશે. હવે આપણો હેતુ તો આ અવરોધનો પ્રવાહ માપવાનો હતો, 100 ઓહ્મનો, પણ ગેલ્વેનોમીટર જોડવાથી કુલ અવરોધ કેટલો થઈ જાય? R+RG, કેમ કે આપણે પ્રવાહ આરનો માપવો હતો, પણ હવે ગેલ્વેનોમીટર જોડવાથી પરિપથનો અવરોધ કેટલો થઈ ગયો? R+RG થઈ ગયો, જેમ અહીંયા સમજાયું હોય 140 થઈ ગયો. એટલે પ્રવાહ જે છે એ બદલાઈ જશે. તો આપણે જે પ્રવાહ માપવો હતો એ આપણને મળશે નહીં, એટલે કે પ્રવાહનું સાચું મૂલ્ય નહીં મળે. એટલે એક તો આ તકલીફ થઈ, આપણે વિચાર્યું તો. બીજી શું તકલીફ થાય? તો કે જ્યારે પ્રવાહનું મૂલ્ય ખૂબ વધારે હોય ત્યારે ગેલ્વેનોમીટરને નુકસાન થવાની બીક રહે, કેમ કે ગેલ્વેનોમીટર જે છે, બરાબર, એમાં કોઇલ એકદમ પાતળી આવે, વધારે પ્રવાહ પસાર થાય તો એ બળી જાય, નુકસાન થાય એને. એટલે આ બે મુશ્કેલી છે. તો કે સાહેબ હવે કરવું શું? જવા દેવું થિયરી કે ભાઈ હાલો ગેલ્વેનોમીટરની મદદથી પ્રવાહ માપી જ નહીં એકાય, એવું છે નહીં. એનું નિવારણ છે, બરાબર. હવે આ મુશ્કેલીના નિવારણ માટે શું કરવાનું કે ભાઈ આપણે પ્રવાહ મપાઈ જવો જોઈએ અને આ બે મુશ્કેલીનું સમાધાન પણ થઈ જવું પડે. તો એના નિવારણ માટે છે કે ગેલ્વેનોમીટર સાથે સૂક્ષ્મ અથવા અત્યંત નાના મૂલ્યનો અવરોધ
જોડવો જોઈએ, જેને શન્ટ કહેવાય, બરાબર. અને એના અવરોધને આપણે દર્શાવશું RS વડે, શન્ટનો અવરોધ. શન્ટ એટલે બીજું કાંઈ નથી, અત્યંત સૂક્ષ્મ ગેલ્વેનોમીટર સાથે અત્યંત નાના મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડવો જોઈએ, જેને શન્ટ કહેવાય. શું લખ્યું છે? ગેલ્વેનોમીટર સાથે અત્યંત નાના મૂલ્યોનો, સૂક્ષ્મ મૂલ્યનો, જેને લઘુ અવરોધ પણ તમે કહી શકો. શન્ટ એટલે બીજું કાંઈ નથી, ખૂબ નાના મૂલ્યનો જે અવરોધ છે એને શું નામ આપ્યું છે? શન્ટ. શંખ નહીં વગાડવાનો. એટલે ગેલ્વેનોમીટર સાથે અત્યંત નાના મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડવો જોઈએ, જેને શું કહેવાય? શન્ટ કહેવાય, બરાબર. અને શન્ટના અવરોધને આપણે દર્શાવશું RS વડે. હવે કહી તો દીધું કે આવું કરવાથી, હવે એ સમજીએ કે કઈ રીતે એમ. તો પહેલાં આ જે છે એ વિડીયો પુશ કરીને જે કાંઈ આમાંથી નોટ ડાઉન કરવાનું છે એ કરી લ્યો, પછી આગળ વધવું. ખાસ આ બે મુશ્કેલીઓ જે છે યાદ રાખજો. અહીંયા મેં તમને સમજાવ્યું હતું કે આપણે પ્રવાહ શેનો માપવાનો હતો? 100 ઓહ્મના અવરોધનો, પણ ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડ્યું એટલે કુલ અવરોધ કેટલો થઈ ગયો હતો? 140. આપણો હેતુ એ જ છે કે પરિપથનો અવરોધ 100 ઓહ્મ જ રહેવો જોઈએ, તો જ આપણે 100 ઓહ્મના અવરોધનું મૂલ્ય જે છે એ સાચું માપી શકીએ. અને ફરીને એકવાર કહું, અહીંયા આંકડા મેં ખાલી તમને સમજાવવા માટે લીધા છે, એટલે એવું ન સમજી લેતા કે દરેક વખતે 100 જ હોય, એમ કોઈ પણ હોઈ શકે. પણ ટૂંકમાં આપણે જે R અવરોધનું પ્રવાહ માપવો છે તો પરિપથનો અવરોધ R જ રહેવો જોઈએ, R પ્લસ RG થવો જોઈએ નહીં. એટલે કે પરિપથનો અવરોધ અરાઉન્ડ R જે આજુબાજુ હોવો જોઈએ, તો જ આપણને પ્રવાહનું મૂલ્ય સાચું મળે. એટલે પહેલી મુશ્કેલી એ છે કે અવરોધ બદલાઈ જાય છે, અને બીજી ગેલ્વેનોમીટરને નુકસાન થવાનો ભય રહે. તો આ બેયનું નિવારણ શેની મદદથી થાય? શન્ટને. શન્ટને ક્યાં જોડવાનો છે? ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવાનો છે, બરાબર. ચાલો વિડીયો પુશ કરીને લખી લ્યો, પછી સમજીએ. ઓકે, ચાલો થઈ ગયું હશે તો. હવે જુઓ, આપણી જે મૂળ વાત હતી ફરી કે ભાઈ આ પરિપથ જે છે જેનો અવરોધ R, એનું મૂલ્ય આપણે 100, બરાબર. આ બેટરી જોડેલી હતી, એની સાથે આ ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરના અવરોધને આપણે કીધું RG. તમે ધારો તો અહીંયા આમ પણ દર્શાવી શકો RG કે ભાઈ આ ગેલ્વેનોમીટરનો અવરોધ, પણ હું અહીંયા સાથે સાથે જ લખું છું એટલે ખ્યાલ આવે કે અહીંયા અવરોધ લેવાનો. તો આ આપણો મૂળ પરિપથ હતો. હવે આપણે એના નિવારણ માટે શું વાત કરી કે ભાઈ ગેલ્વેનોમીટર સાથે અત્યંત નાના મૂલ્યનો અવરોધ જે છે એ સમાંતરમાં જોડવો જોઈએ. તો જુઓ, આ ગેલ્વેનોમીટર સાથે અત્યંત નાના મૂલ્યનો અવરોધ સમાંતરમાં શન્ટ જોડ્યું. આનો અવરોધ આપણે કેટલો થયો હતો? 40. હવે આ ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં ધારો કે 0.004 ઓહ્મ, અત્યંત નાનું મૂલ્ય લેવાનું. એટલે જુઓ, ખૂબ નાનું મૂલ્ય લઉં છું, 0.004 ઓહ્મ. એવો એક સૂક્ષ્મ અવરોધ લઉં જેને શન્ટ કહેવાય, એને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવાનું. જુઓ, સમાંતરમાં જોડી દીધું મેં, બરાબર. હવે શું થશે સમજો. મૂળ હેતુ આપણો શું હતો કે 100 ઓહ્મનો જે પરિપથ છે એનો પ્રવાહ માપવો, એટલે કે પરિપથનો અવરોધ 100 રહેવો જોઈએ. હવે આ શન્ટ જોડવાથી કાંઈ ફાયદો થયો કે નહીં એ આપણે ચેક કરીએ, બરાબર. તો સમજો કે ભાઈ આ શન્ટ મેં જોડી દીધું. હવે પરિપથનો હું પહેલાં સમતુલ્ય અવરોધ મેળવું. તો પહેલાં તો આ બે કયા જોડાણમાં થાય? સમાંતરમાં. આ બે ગેલ્વેનોમીટર સાથે શન્ટ મેં સમાંતરમાં જોડ્યું ને, તો આ બેનો જે સમતુલ્ય અવરોધ જે છે એ કઈ રીતે મળે? R1 ગુણ્યા R2, બરાબર. ગેલ્વેનોમીટરનો અવરોધ આપણે RG કહીએ, તો RG ગુણ્યા RS. નીચે શું આવશે? RG વત્તા RS. સમાંતરમાં સમતુલ્ય અવરોધ મેળવવાનું તો યાદ છે ને,
R1 ગુણ્યા R2 છેદમાં R1 પ્લસ R2, તો એની જેમ RG ગુણ્યા RS છેદમાં RG પ્લસ RS. હવે RG કેટલું છે 40 બરાબર, RS કેટલું છે 0.004 અને 40 વત્તા 0.004 આનું સાદું રૂપ તમે આપો એટલે 0.004 જ આવશે કે 0.0039 આવશે. એટલે એ 39 એટલે 40 લખી શકો અથવા 4 લખી શકો. એટલે આનો સમતુલ્ય અવરોધ જે છે આ બેયનો એ 0.004 થઈ ગયો આ બેયનો. હવે આ બેયની જગ્યાએ એક જ અવરોધ થઈ ગયો, કયો 0.004. આ બે સમાંતરમાં છે. હવે એને મેં ઉકેલ્યું એટલે જુઓ સમજો આ બેયની જગ્યાએ એક જ અવરોધ આવી ગયો. કયો આવી ગયો અવરોધ? એ બેયનું સમતુલ્ય 0.004 વાળો ગેલ્વેનોમીટર અને શંટનો સમતુલ્ય અવરોધ. હવે એની સાથે આ શ્રેણીમાં થાય તો શ્રેણીમાં શું થાય? સરવાળો. એટલે 100 + 0.004 તો જુઓ 100.004 તો જુઓ 100 આજુબાજુ જ રહ્યો કે નહીં? આ ઓલમોસ્ટ 100 જ ગણાય. 100 કયો કે 100.004 ગણો એટલે બહુ સૂક્ષ્મ ફેરફાર થયો અને એટલો ફેરફાર આપણે અવગણી શકીએ. તો આપણો મૂળ હેતુ શું હતો કે 100 ઓહ્મનો પરિપથ હોય એનો પ્રવાહ માપવાનો, બરાબર. પણ ગેલ્વેનોમીટર સીધું શ્રેણીમાં જોડવાથી અવરોધ બદલાઈ જતો હતો, 100ની બદલે બદલાઈ જતો હતો. તો આપણે એનો ઉપાય શું કીધો કે ગેલ્વેનોમીટર સાથે શંટને સમાંતરમાં જોડવાથી, શંટ એટલે ખૂબ નાના મૂલ્યનો અવરોધ, તો શંટને સમાંતરમાં જોડવાથી પરિપથનો અવરોધ લગભગ અચળ જ છે. જુઓ 100 આજુબાજુનો જ છે. તો આપણને જે પ્રવાહ મળશે એ 100 ઓહ્મનો એટલે કે R ઓહ્મનો જ મળશે, R અવરોધનો. એટલે હવે આપણે જે પ્રવાહનું મૂલ્ય માપી લેશું એ સાચું જશે. તો શંટને સમાંતરમાં જોડવાથી પરિપથનો અવરોધ બદલાતો નથી. આ પહેલી મુશ્કેલીનું નિવારણ થઈ ગયું. પહેલી મુશ્કેલી શું હતી કે ગેલ્વેનોમીટરને આપણે સીધું શ્રેણીમાં જોડી દઈએ તો પરિપથનો અવરોધ બદલાઈ જતો હતો. તો આપણે કીધું કે ભાઈ સમાંતરમાં શંટ જોડો. શંટ જોડ્યો અને પછી આપણે કેલ્ક્યુલેશન કરીને વિચાર્યું તો આપણને ખબર પડી કે ભાઈ ગેલ્વેનોમીટર સાથે શંટ જોડવાથી પરિપથનો અવરોધ જે છે એ લગભગ અચળ થઈ જાય છે, એટલે કે બદલાતો નથી. એટલે પછી આપણને જે પ્રવાહનું મૂલ્ય મળશે સાચું જ મળશે. સમજાણી વાત? એટલે પહેલી મુશ્કેલીનું નિવારણ થઈ ગયું શંટને જોડવાથી. હવે બીજી મુશ્કેલી શું છે તો કે મોટા મૂલ્યનો પ્રવાહ જે છે એ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય તો ગેલ્વેનોમીટરને નુકસાન થવાની બીક રહે. હવે તમે સમજો કે અહીંયાથી પ્રવાહ જે છે I જેટલો નીકળે, આ પ્રવાહ જે છે અહીંયા આવે I જેટલો, તો અહીંયાથી જુઓ આ જે ટોટલ પ્રવાહ આવે છે I એના બે ભાગ પડી જશે. ગેલ્વેનોમીટર બાજુ જાય એને ગેલ્વેનોમીટરનો પ્રવાહ કહીએ IG, શંટ બાજુ જાય એને શંટનો પ્રવાહ કહીએ IS. અને મોટા ભાગે શંટમાંથી પસાર થતો પ્રવાહ વધારે જશે. શું કામ? ગેલ્વેનોમીટર અને શંટમાં કોનો અવરોધ વધારે હોય? ગેલ્વેનોમીટરનો જ અવરોધ વધારે હોય. શંટ તો અતિ સૂક્ષ્મ હોય એટલે આ અવરોધનું મૂલ્ય ઓછું હોય. તો જ્યાં અવરોધનું મૂલ્ય ઓછું હોય ત્યાંથી પ્રવાહ વધારે પસાર થાય. એટલે કહેવાનો અર્થ એવો છે કે શંટને સમાંતરમાં જોડવાથી મોટા ભાગનો પ્રવાહ શેમાંથી પસાર થશે? શંટમાંથી. એટલે ગેલ્વેનોમીટરને નુકસાન થવાનો ભય રહેશે નહીં. સમજાણી આ વાત? કે જ્યારે આપણે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શંટ જોડીએ છીએ એટલે પરિપથનો અવરોધ પણ અચળ થઈ જાય છે. મોટા મૂલ્યનો પ્રવાહ જે છે એ શંટમાંથી પસાર થાય છે એટલે ગેલ્વેનોમીટરને નુકસાન થવાનો પણ ભય નથી રહેતો. ક્લિયર? એટલે બે મુશ્કેલીઓનું નિવારણ આ એક શંટને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવાથી થઈ જાય. રેડી? ચાલો, બાકી હોય તો વિડીયો પુશ કરીને લખી લેજો. આ જ વસ્તુ હમણાં ફરીને તમને સમજાવું છું, બરાબર? આપણે સૂત્ર મેળવવું છે. હાલો, આ તો થિયરીની આપણે વાત કરી કે ભાઈ કઈ કઈ મુશ્કેલી આવે અને એ મુશ્કેલીના નિવારણ માટે આપણે શું કરવું. પણ હવે થોડીક આંકડાકીય માહિતી મેળવીએ સૂત્ર ઉપરથી. એટલે એની માટે એક સૂત્ર પણ આપણે મેળવીએ એ મીટરના રૂપાંતરણ માટે જે જરૂરી છે એ.
જો ખાલી હું એટલો જ ભાગ દોરું છું, આપણું ગેલ્વેનોમીટર છે અને ગેલ્વેનોમીટરના અવરોધને આપણે કીધું છે આરજી. આ જે છે એ નીચે આપણો શન્ટ છે. હમણાં પરિપથમાં જે નીચેનો ભાગ દોર્યો હતો ને એની વાત છે, ઉપર આર ને આવી રીતે એમ. હવે મેં હમણાં જ તમને કીધું હતું કે અહીંયાથી ધારો કે આઈ પ્રવાહ આવે છે, બરાબર. આખો પરિપથ આમ હોય, ગેલ્વેનોમીટર સાથે શન્ટ જોડ્યો હોય અને શન્ટના અવરોધને આપણે કહીએ આરએસ. તો અહીંયાથી આઈ પ્રવાહ આવે તો ગેલ્વેનોમીટર બાજુ જે જાય એને આઈજી કહેશું. પછી એક પ્રવાહ નીચે ઉતરશે, આ બે સમાંતરમાં છે એટલે શન્ટ બાજુ જાય એને આઈએસ કહેશું. એટલે ટોટલ પ્રવાહ જો આઈ હોય, પરિપથનો કુલ પ્રવાહ આઈ હોય, તેમાંથી બે ભાગ પડ્યા અહીંયા ગેલ્વેનોમીટર અને શન્ટમાં. એટલે આઈ બરાબર આપણે શું લખી શકીએ, આઈજી પ્લસ આઈએસ, કેમ કે આ બે પ્રવાહનો સરવાળો કરવો એટલે આઈ મળે. તો આના પરથી આઈજી બરાબર શું મળે, આઈ માઇનસ આઈએસ. અથવા આમ લખીએ આપણે આઈએસ બરાબર આઈ માઇનસ આઈજી. આઈજી જે છે એને આપણે આગળ ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા તરીકે વ્યાખ્યાયિત કરીશું. આઈજી એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, કુલ પ્રવાહ. એક રીતે જુઓ, ગેલ્વેનોમીટર જે છે એમાં દર્શક કાંટો જે છે અહીંયા વચ્ચે 0 છે. હવે ધારો કે અહીંયા 30નું અંકન છે છેલ્લે, બરાબર છે. તો પ્રવાહ ક્ષમતા એટલે શું થયું, તો કે જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે, જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે તેને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. એટલે કે એવો પ્રવાહ કે જે પ્રવાહ પસાર કરવાથી ગેલ્વેનોમીટર પૂરેપૂરું આવર્તન દર્શાવે. ધારો કે એમાં 30 કાપા સુધી છે તો પૂરેપૂરું 30 સુધી દર્શાવે. જેમ આપણે બાઇકમાં કેમ કે ભાઈ 200 લગીની સ્પીડ હોય તો એ કાંટો 200 સુધીનું આવર્તન દર્શાવે એવી સ્પીડ એમ. આમાં અત્યારે આપણે સ્પીડની વાત નથી કરતા, શેની વાત કરીએ છીએ, પ્રવાહની. ગેલ્વેનોમીટરનો ઉપયોગ શેની માટે આપણે કરવો છે, પ્રવાહ માપવા માટે. ધારો કે વધારે પ્રવાહ એમાં 30 દર્શાવેલો છે, ગેલ્વેનોમીટરમાં વધારે કેટલો દર્શાવ્યો છે, 30. તો એવો પ્રવાહ પસાર કરીએ કે જેથી પૂરેપૂરું આવર્તન દર્શાવે, પૂર્ણ સ્કેલ સંપૂર્ણ આવર્તન થઈ જાય. તો એ પ્રવાહ 30 જ હોય ને, ઓબ્વિયસ વાત છે, સીધું એમ. પૂરેપૂરો પ્રવાહ એક રીતે. એટલે જે પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે, પૂરેપૂરું આવર્તન દર્શાવે, એ પ્રવાહને શું કહેવાય, ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, જેને આપણે આઈજી વડે દર્શાવશું. અત્યારે મેં તમને સરળ શબ્દમાં સમજાવ્યું કે ગેલ્વેનોમીટર બાજુ જે પ્રવાહ જાય છે એને આપણે આઈજી કહેશું, બરાબર. પણ એ આઈજી એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા લેવાનું છે અને મેં તમને સમજાવ્યું. હવે જુઓ, અહીંયાથી આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ. આ એ બી સી ડી, બરાબર. બંધ માર્ગ જે છે, બંધ માર્ગ એ બી સી ડી એમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. કિર્ચોફનો બીજો નિયમ ભૂલી નથી ગયા ને? તો એથી શરૂઆત કરીએ આપણે. એથી બીમાં જુઓ ક્યાંય નહીં આવે, અવરોધ નથી અને બેટરી પણ નથી, બરાબર. પછી બીથી આમ આગળ જઈએ એટલે અહીંયા અવરોધ આવશે આરએસ. એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો થયો, આઈએસ. આપણી દિશામાં છે એટલે માઇનસ આવશે, એટલે માઇનસ આઈએસ આરએસ. તમને શીખવાડેલું છે બધું. ત્યાંથી આપણે ઉપર જઈએ, અહીંયા ક્યાંય વસ્તુ નથી આવતી. ત્યાંથી આમ જશો એટલે ગેલ્વેનોમીટર આવશે. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો, આરજી. એનો પ્રવાહ કેટલો, આઈજી. આપણી વિરોધી દિશામાં છે એટલે પ્લસ આવશે. એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ કરીએ એટલે વોલ્ટેજ મળે, બરાબર 0. રેડી? તો હવે આ જે વસ્તુ છે એને આપણે આમ પણ લખી શકીએ. જુઓ, આ માઇનસ જે છે ઓલી બાજુ જાય એટલે પ્લસ થાય ને, આઈજી આરજી
બરાબર ISRS, તો RS બરાબર શું થશે IG એના છેદમાં IS, અને ISની જગ્યાએ શું લખી શકું I માઇનસ IG, એટલે ઉપર આવશે IGRG એના છેદમાં I માઇનસ IG. જો આ શેનું સૂત્ર છે? શન્ટનું સૂત્ર છે. મેં તમને જ્યારે સમજાવ્યું ત્યારે એમનેમ શન્ટનું મૂલ્ય લઈ લીધું હતું, પણ એવું થોડું જરૂરી છે કે કેટલો શન્ટ લેવો એ કેમ ખબર પડે કે ભાઈ ધારો કે મારે 1 એમ્પિયર પ્રવાહનું માપન કરવું છે, પરિપથમાં 1 એમ્પિયર પ્રવાહનું માપન કરવું છે, તો શન્ટ કેટલો જોડવો એ કેમ ખબર પડે? એટલે એની માટે આપણે આ શન્ટનું સૂત્ર મેળવવું, જ્યાં IG એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, બરાબર છે. હવે પ્રવાહ ક્ષમતા જે છે કેમ મેળવવાનું આપણે એક ઉદાહરણમાં જોશું. પછી RG એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ જે આપણને આપેલો હોય. હવે I એટલે પ્રવાહનું માપન. હું તમને એમ કહું કે ભાઈ મારે 1 એમ્પિયર પ્રવાહનું માપન કરવું છે, તો I બરાબર કેટલું લેવાય? 1. હું તમને એમ કહું કે મારે 2 પ્રવાહનું માપન કરવું છે, તો I બરાબર કેટલું લેવાય? 2. અને ફરીને પાછું IG એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા જે ઉપર છે. તો આ બધી કિંમત મૂકો, આ 3 કિંમત IG, RG અને તમારે જે પ્રવાહ માપવો છે એ પ્રવાહ, એની કિંમત મૂકો તો એના ઉપરથી તમને શન્ટની ખબર પડે, બરાબર, કે ભાઈ કેટલા મૂલ્યનો શન્ટ મારે પરિપથમાં જોડવો જેથી કરીને એક્ઝેક્ટ પ્રવાહનું મૂલ્ય માપીને આપે, બરાબર. તો આ શન્ટનું સૂત્ર છે જેની મદદથી આપણને ખ્યાલ આવે પરિપથમાં કેટલા મૂલ્યનો આપણે શન્ટ જોડવો. સમજાય છે વાત? એટલે એક આ સૂત્ર છે. વિડીયો પુશ કરીને એટલું લખી લ્યો ફટાફટ. પછી એક નાની એવી વાત બાકી છે એ હું કહી દઉં. ચાલો, ઓકે, લખાઈ ગયું હશે હવે. તો એના પછી એક નાની એવી વાત આપણે કરવાની છે કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા આપણે n ગણી કરવી છે. જો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે મારે શું કરવું છે? એનો જે પ્રવાહ છે n ગણો માપવો છે, તો I બરાબર શું લખી શકું? NIG. પ્રવાહ ક્ષમતા એટલે શું થાય? IG થાય. n ગણું કરવું છે એટલે એને ગુણ્યા શું કરવું પડે? n. એટલો પ્રવાહ મારે માપવો છે એટલે I ની જગ્યાએ મારે શું લખવું પડે? NIG. તો શન્ટ કેટલો થાય એવી સ્થિતિમાં જ્યારે n ગણો પ્રવાહ માપવો હોય તો IG ઇન્ટુ RG છેદમાં અહીંયા I ની જગ્યાએ હું શું લખીશ? NIG માઇનસ IG, બરાબર. તો IG ઇન્ટુ RG નીચે છેદમાંથી IG કોમન કાઢું તો n-1 વધે. IG કોમન કાઢી લ્યો એટલે તો એક IG કેન્સલ, તો RS બરાબર RG ના છેદમાં n-1. રેડી? તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણી કરવા માટે દાખલા તરીકે તમને MCQમાં કેવું કીધું હોય કે ભાઈ ગેલ્વેનોમીટરનો અવરોધ 80 ઓહ્મ છે, એની પ્રવાહ ક્ષમતા મારે 10 ગણી કરવી છે, તો n બરાબર કેટલું લેવાનું? 10. અહીંયા n બરાબર 10 મૂકો. 5 ગણું કીધું હોય તો n બરાબર 5 મૂકો. 2 ગણું કીધું હોય તો n બરાબર 2 મૂકો. RG એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ. તો સીધું તમને શન્ટનું સૂત્ર એટલે કે શન્ટની કિંમત જે છે એ મળી જાય. આ આપણું નોર્મલ સૂત્ર છે, જનરલ સૂત્ર, બધી જ પરિસ્થિતિમાં ચાલશે, બરાબર છે. એની માટે આપણને પ્રવાહ ક્ષમતા એક ખબર હોવી જોઈએ, ગેલ્વેનોમીટરનો અવરોધ અને જે પ્રવાહ માપવો છે એ પ્રવાહ. 1 એમ્પિયરનું માપન કરવું છે તો 1 આવશે, 2નું માપન કરવું છે તો 2. એટલે તમને કેટલા મૂલ્યનો શન્ટ જોડવો એ તમને ખ્યાલ આવી જાય. સમજાય છે વાત? એટલે આ આખી જે મેં ચર્ચા કરી છે એ શેની વાત હતી? ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ. એટલે કે ગેલ્વેનોમીટરની મદદથી પ્રવાહ માપવો હોય તો શું કરવું પડે? તો શરૂઆત ક્યાંથી કરી હતી આપણે થિયરીની? તો કે ગેલ્વેનોમીટરની મદદથી પ્રવાહ માપવું હોય તો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં જોડાય. તો શ્રેણીમાં જોડવાનું વિચાર્યું એટલે પહેલાં 2 મુશ્કેલીની વાત આવી
કે ભાઈ ગેલ્વેનોમીટરને આપણે શ્રેણીમાં જોડી તો દઈએ પણ પરિપથનો અવરોધ બદલાઈ જાય છે, એટલે સાચું પ્રવાહનું માપન થઈ શકે નહીં. બીજી વસ્તુ, મોટા મૂલ્યનો પ્રવાહ જો ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈ જાય તો ગેલ્વેનોમીટરને નુકસાન થાય. આ બે મુશ્કેલી હતી. તેના નિવારણ માટે આપણે શું વાત કરી? ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડવો પડે. સમાંતરમાં શન્ટ જોડવાથી પરિપથનો અવરોધ લગભગ અચળ થઈ જાય છે. પછી મોટાભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થાય છે, એટલે ગેલ્વેનોમીટરને નુકસાન થવાનો ભય રહેતો નથી. એટલે આ બે મુશ્કેલીનું નિવારણ થઈ ગયું. હવે આપણે કે ભાઈ શન્ટ કેટલા મૂલ્યનો જોડવો એ ખબર કેમ પડે? એટલે એની માટે આપણે શન્ટનું સૂત્ર પણ મેળવી લીધું કે ભાઈ આ સૂત્ર ઉપરથી આપણે શન્ટ કેટલા મૂલ્યનો જોડવો એ પણ ખ્યાલ આવી જાય. સાથે સાથે આપણે એ પણ એક્સ્ટ્રા વાત કરી કે ભાઈ n ગણું કરવું હોય તો કેટલું થાય, બરાબર. હવે જો તમને આમાં એવું પૂછવું હોય કે આદર્શ એ મીટરનો, ઘણીવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, આદર્શ એ મીટરનો અવરોધ કેટલો હોય? આવો પ્રશ્ન તમને પૂછ્યો હોય કે આદર્શ એ મીટરનો અવરોધ કેટલો હોય. જુઓ, આ કઈ થિયરીની આપણે વાત કરી છે? ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ. એ મીટર એવું સાધન છે જે પ્રવાહનું માપન કરી શકે, બરાબર. હવે આપણે આમાં વાત કરી કે ભાઈ પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર શેમાં જોડવું પડે? શ્રેણીમાં. શ્રેણીમાં જોડવાથી મુશ્કેલી થાય, એટલે જ આપણે શન્ટ દ્વારા નિવારણ લાવ્યું. તો આદર્શ એ મીટરનો અવરોધ કેટલો હોવો જોઈએ? તમે સમજો એક સિમ્પલ વસ્તુ કે ભાઈ આ અવરોધ છે R, જેનો મારે પ્રવાહ માપવો છે, તો હું અહીંયા એ મીટર જોડું, શ્રેણીમાં જોડવું પડે. પણ હવે એ મીટરનો પોતાનો કંઈક અવરોધ તો હશે ને, જેમ આપણે ગેલ્વેનોમીટરમાં વાત કરી, એટલે જ આપણે શન્ટ દ્વારા નિવારણ લાવ્યા. પણ એ મીટરનો અવરોધ શૂન્ય હોય તો, ધારો કે એ મીટરનો અવરોધ શૂન્ય છે, તો એ મીટરનો અવરોધ જો શૂન્ય જ હશે તો કંઈ માથાકૂટ જ નથી, કારણ કે એનો જ રહેવાનો ને પરિપથનો અવરોધ. એટલે આદર્શ એ મીટરનો અવરોધ કેટલો હોય? શૂન્ય. આદર્શ એ મીટર હોતું જ નથી. કોઈ પણ વસ્તુ એવી હોતી જ નથી કે જેનો અવરોધ ક્યારેય શૂન્ય હોય, એ શક્ય નથી. દરેક વસ્તુનો કંઈક ને કંઈક અવરોધ રહેવાનો ને રહેવાનો. પણ એક આદર્શ પરિસ્થિતિની વાત છે. એટલે જો તમને એવું કહે કે આદર્શ એ મીટરનો અવરોધ કેટલો હોય તો શું લખવાનું છે? શૂન્ય લખવાનું છે. તમારે એટલી બધી વસ્તુ લખવાની જરૂર પણ નથી. ટેક્સ્ટ બુકમાં એટલું બધું તમને આપેલું નથી. પેજ નંબર 164 ઉપર તમને એ મીટરની વાત કરી છે, નાના એવા ખાલી 2 પેરેગ્રાફમાં. એટલે ટેક્સ્ટ બુકમાં છે એટલું લખશો તો પણ ચાલશે, અથવા મટીરિયલમાંથી લખતા હોય તો એમાં છે એટલું લખશો તો પણ ચાલશે. એટલે નવા કોર્સ NCERT પ્રમાણે આ ખૂબ જ ટૂંકું આપેલું છે, પણ નીટમાં, JEEમાં, ગુજકેટમાં, ગુજરાત બોર્ડ માટે આ ખૂબ IMP એવો ટોપિક છે, ખૂબ મહત્ત્વનો ટોપિક છે, અને એના પરથી MCQ ને બધું પૂછાતું હોય છે. એટલે બધી જ વસ્તુ જે છે એ મેં તમને અહીંયા ક્લિયર કરાવી દીધી છે આ લેક્ચરમાં. એટલે ખાસ વ્યવસ્થિત જે છે એ જોઈ લેજો. જો કાંઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ ડાઉટ હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો, સંકોચ રાખ્યા વગર. જો કોઈને બાકી હોય તો પહેલાં વિડીયો પુશ કરીને લખી લેજો, ત્યારબાદ મારી સૂચનાઓ સાંભળજો, બરાબર. ઓકે, ચાલો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.